લાસ્ટ વિડીયોમાં આપણે બધા જ મોડ્યુલ વિશે જોયું, પરંતુ આ વિડીયોમાં એક તદ્દન નવું મોડ્યુલ લાઈવ ક્લાસીસ મોડ્યુલ વિશે ચર્ચા કરવાના છીએ. આ મોડ્યુલમાં લિમિટ નથી, એટલે કે ઝૂમમાં 40 મિનિટની લિમિટ હોય છે તેવું અહીં નથી. જેટલી વાર સુધી ક્લાસ ચલાવવું હોય ચલાવી શકાય છે, અપ ટુ 100 સ્ટુડન્ટ. ચાલો આના વિશે ડિટેલમાં લાઈવ જોઈએ. આ એડમિન પેનલ છે, જેમાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે લાઈવ ક્લાસ મોડ્યુલ એડ થઈ ગયું છે. આપણે તેને ઓપન કરીએ તો તમે જોઈ શકો છો કે અહીં લખેલું છે સ્ટાન્ડર્ડ. સૌપ્રથમ આપણે સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરીએ 12th A, અને ત્યારબાદ જે સબ્જેક્ટ અહીં પસંદ કરવું હોય લખી દઈએ, અને ત્યારબાદ અહીં ચેપ્ટરનું નામ તમે લખી શકો છો, અને ત્યારબાદ તમે અહીં સ્ટાર્ટ ક્લાસ કરી શકો છો. જેમ જ તમે અહીં સ્ટાર્ટ ક્લાસ કરશો તેમ વિદ્યાર્થીઓના મોબાઈલમાં નોટિફિકેશન જતું રહેશે. તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના મોબાઈલમાં પણ લાઈવ ક્લાસ અહીં ઉપર લખેલું છે, અને સાઇડ બારમાં પણ તમે જોઈ શકો છો કે અહીં લાઈવ ક્લાસ લખેલું છે. વિદ્યાર્થીઓને એક નોટિફિકેશન પણ જતું રહેશે, અને વિદ્યાર્થીઓ તે નોટિફિકેશન પેનલમાંથી પણ જોઈન કરી શકશે. તો ચાલો સૌપ્રથમ અહીં આપણે સ્ટાર્ટ ક્લાસ એન્ડ નોટિફાઈ સ્ટુડન્ટ પર ક્લિક કરીએ. જેમ જ ક્લિક કર્યું તો તમે જોયું કે વિદ્યાર્થીઓના મોબાઈલમાં અહીં નોટિફિકેશન જતું રહ્યું છે. એડમિન અહીં એના ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયું છે. આ તમને સારી રીતે સમજમાં આવે એના માટે સૌપ્રથમ હું અહીં બંધ કરી દઉં છું, અને તમે જોઈ શકો છો કે એક્ટિવ ક્લાસમાં અહીં જોઈન બટન આવી ગયું છે. તમે અહીંથી ફરીથી પણ જોઈન કરી શકો છો. જેમ જ અહીં સ્ટાર્ટ નોટિફાઈ સ્ટુડન્ટ કરીશું તો નોટિફિકેશન જતું રહેશે, અને નીચે અહીં તમારે લિસ્ટમાં દેખાવા લાગી જશે, અને ઓટોમેટિકલી તમે બ્રાઉઝરમાં ઓપન થઈ જશો. એટલે કે એડમિન પોતે બ્રાઉઝરમાં લેક્ચર લેશે અને વિદ્યાર્થીઓને એમની જ એપ્લિકેશનમાં વિડીયો દેખાશે. હવે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓના મોબાઈલમાં અહીં જોઈન ક્લાસ લખેલું આવે છે. તો આપણે તેને દબાવીએ. જેમ જ તમે વિદ્યાર્થીઓના મોબાઈલમાં જોઈન ક્લાસ બટન દબાવશો તેમજ વિદ્યાર્થીઓ ઓટોમેટિકલી જોઈન થઈ જશે, અને એ પોતે વેઇટ કરશે એડમિનની. હવે અહીં ટીચર જોઈન થઈ જશે. ટીચરને અહીં બ્રાઉઝરમાં જોઈન થવું પડશે, માટે અહીં જોઈન ઇન બ્રાઉઝર પર ક્લિક કરીશું. અહીં ટીચરનું નામ પોતે લખી શકે છે, અને તે લખીને જોઈન મીટિંગ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીં એડમિનને લોગિન કરવું પડશે જીમેલ એકાઉન્ટથી. અહીં પહેલેથી જ જીમેલ એકાઉન્ટથી લોગિન થયેલું છે, માટે ઓટોમેટિકલી જોઈન થઈ ગયું છે. તો તમે અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં અહીં વિડીયો જોઈ શકે છે. તો આ રીતે એડમિન અહીં બ્રાઉઝરમાં લોગિન થશે, અને વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં જ અહીં લોગિન થશે. જેવું તમે ઝૂમમાં લેક્ચર લેતા હતા એ રીતનું જ અહીં આપણને બધા સેટિંગ આપેલા છે, પરંતુ સારી બાબત એ છે કે અહીં તમે વધારે ટાઈમ સુધી પણ અહીં લેક્ચર લઈ શકો છો. ચાલો આપણે બીજા ફીચર્સ પણ જોઈએ. તમે જેમ જ 3 ડોટ પર ક્લિક કરશો તમને અહીં એક વ્હાઇટ બોર્ડ ફીચર્સ દેખાય છે, સો વ્હાઇટ બોર્ડ. વિદ્યાર્થીઓને પણ કહી દેવાનું કે તેઓ પણ પોતાના મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ ઓપન કરી દે. તો એમને અહીં નીચે વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે, અને બીજા મોબાઈલમાં પણ અહીં બટન દેખાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે અહીંથી જે એડમિન છે એટલે કે ટીચર છે અહીંથી ભણાવી શકે છે. અહીં વ્હાઇટ બોર્ડ પર તમે જે કંઈ પણ લખશો એ સ્ટુડન્ટને પણ દેખાઈ જશે. તો આ રીતે તમે વ્હાઇટ બોર્ડથી પણ અહીં તમે ભણાવી શકો છો. હવે જ્યારે ટીચરનું અહીં લેક્ચર પૂરું થઈ જાય ત્યારે ટીચર અહીં એન્ડ કોલ કરીને અહીંથી લોગઆઉટ થઈ જશે, અને વિદ્યાર્થીઓને લોગઆઉટ કરવા માટે આપણે અહીં એડમિન પેનલમાં બટન આપેલું છે, જેથી બધા જ વિદ્યાર્થીઓ લોગઆઉટ થઈ જશે. અહીં તમને દેખાય છે કે એન્ડ કોલ બટન આપેલું છે એડમિન પેનલમાં. તો જેમ જ આપણે એન્ડ કરીશું એમ જ વિદ્યાર્થીઓ અહીં લોગઆઉટ થઈ જશે, અને તેમના સ્ક્રીન પરથી પણ તે નોટિફિકેશન જે છે એ નીકળી જશે. તો આ રીતે વિદ્યાર્થીઓ અને એડમિન એ બંને અહીં જોઈન થઈ શકે છે. જો તમે ઈચ્છો તો વિન્ડોઝ સોફ્ટવેરમાંથી પણ તમે આપણે આ લેક્ચર લઈ શકો છો, જે પણ ઘણું ઇઝી છે. આપણે તે પણ જોઈ લઈએ. માની લો અહીંયા આપણે 12A સિલેક્ટ કર્યું, અને આપણે લેક્ચર લખી દઈએ સ્ટેટિસ્ટિક, અને ત્યારબાદ ચેપ્ટર 2, અને ત્યારબાદ સ્ટાર્ટ ક્લાસ કરીશું. તો જેમ જ અહીં સ્ટાર્ટ ક્લાસ કરશે તેમજ વિદ્યાર્થીઓને નોટિફિકેશન મળી જશે, અને વિદ્યાર્થીઓ નોટિફિકેશન મળ્યા બાદ ફરીથી એ જોઈન ક્લાસ પર ક્લિક કરશે. તમે જોઈ શકો છો કે અહીં આપણને નોટિફિકેશન મળી ગયું છે. હવે વિદ્યાર્થીઓ વેઇટ કરી રહ્યા છે
જેમ જ અહીં જોઈન મીટિંગ એડમિનના સ્થાને તમે ટીચરનું નામ પણ લખી શકો છો અને જોઈન મીટિંગ દબાવી દેવું અને ટીચર લોગિન કરી લેશે. અહીં જીમેલ એકાઉન્ટ નાખવાનું હોય છે તમારે એક વખત. જો તમે એકવાર નાખી દીધું હોય તો તમને વારંવાર અહીં નહીં બતાવે. હવે તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટની બંને સ્ક્રીન અહીં દેખાઈ રહી છે, પરંતુ અહીંયા આપણે આ જે ટીચરનું જે છે ત્યાં આપણે કોઈક કેમેરો નથી, માટે અહીંયા આપણને આ રીતે દેખાઈ રહ્યું છે. જો ટીચર ઈચ્છે તો અહીંથી સ્ક્રીન શેર કરીને પણ વિદ્યાર્થીઓ જોડે, જેમ કે આપણે અહીંથી PDF જે છે એ બતાવીને વિદ્યાર્થીઓને અહીંથી ભણાવી પણ શકે છે. જેમ જ અહીંથી સ્ક્રીન શેર કરશે, વિદ્યાર્થીઓને એમની જે સ્ક્રીન છે ત્યાં એ PDF દેખાવા લાગી જશે. તો આ રીતે તમે અહીંથી વિદ્યાર્થીઓને ભણાવી શકો છો. હવે જેમ જ લેક્ચર પતી જાય ત્યારે એડમિન પેનલમાં જઈને ફક્ત તમારે અહીં એન્ડ ક્લાસ કરી દેવાનું છે અને વિદ્યાર્થીઓ એમના સ્ક્રીનમાંથી બહાર આવી જશે. હવે તમે જોઈ શકો છો જેમ જ લેક્ચર પૂરું થયું, આપણે અહીં એન્ડ કોલ કર્યું, એ વખતે તમને અહીં લેક્ચરનો સ્ટાર્ટ ટાઈમ અને એન્ડ ટાઈમ પણ બતાવશે. એટલે કે લેક્ચર ક્યારે સ્ટાર્ટ થયું છે અને ક્યારે એન્ડ થયું છે એની પણ માહિતી તમને અહીં જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો આજની માહિતી છે અને અહીં ઓલ્ડર જેટલા પણ ક્લાસ લીધા હોય એની માહિતી અહીં સર્વરમાં સેવ થતી રહેશે. તમે ઈચ્છો તો આને ડિલીટ પણ કરી શકો છો. તો આ રીતે તમે જોયું કે એડમિન એટલે કે ટીચર આસાનીથી લાઈવ ક્લાસ સ્ટાર્ટ કરી શકે છે અને વિદ્યાર્થીઓ તેમના જ સ્ટુડન્ટ પેનલ એપમાં આસાનીથી તેમને એક્સેસ કરી શકે છે. તમને કોઈ ટાઈમની લિમિટ અહીં નહીં નડે. જેમ કે ઝૂમમાં 40 મિનિટની લિમિટ હોય છે, પરંતુ આપણને અહીં કોઈ પણ પ્રકારની લિમિટ નહીં નડે અને તમે જેટલા ઈચ્છો અહીં એટલા ક્લાસ અહીં જોઈન કરી શકો છો. જેમ કે તમે તમારા સ્ટાફને એસાઇન કરીને તેમના મોબાઈલમાં બધા સ્ટાફને આપીને તેઓ તેમના ક્લાસ લઈ શકે છે. તો આમ આ લાઈવ ક્લાસીસ મોડ્યુલથી ટીચર આસાનીથી લેક્ચર લઈ શકે છે અને વિદ્યાર્થીઓ પણ આપણી પોતાની જ એપ્લિકેશન સ્ટુડન્ટ એપમાં જ તેને એક્સેસ કરી શકે છે. અમે તમારા જ નામની સ્ટુડન્ટ પેનલ એપ બનાવી આપીએ છીએ. તમને જો આના વિશે વધુ માહિતી જોતી હોય તો તમે અમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.